નમસ્કાર મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે બે કાળ જોઈ ગયા, સાદો ભૂતકાળ અને સાદો વર્તમાન કાળ. હવે આપણે ત્રીજો કાળ જોઈશું, સાદો ભવિષ્યકાળ, એટલે કે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. સાદો ભવિષ્યકાળ. સાદો ભવિષ્યકાળ એ આપણને કોઈ પણ ક્રિયા હવે થશે કે બનશે તે દર્શાવવા સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. જેમ કે આપણે આવતીકાલે અમદાવાદ જઈશું, હું કલાક પછી રૂમની બહાર જઈશ, અડધો કલાક પછી રિસેસ પડશે. એટલે કે હવે પછી જે ક્રિયા થવાની છે એ દર્શાવવા માટે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. અહીંયા જોઈએ કે જેમ સાદા ભૂતકાળમાં સાદા વર્તમાન કાળને ઓળખવા માટે જે અમુક નિશ્ચિત સમયદર્શક શબ્દોની આપણે જરૂરિયાત હોય, એટલે એ શબ્દો આપણને ચોક્કસ કાળનો નિર્દેશ કરે છે. એવી રીતે અહીંયા સાદા ભવિષ્યકાળમાં પણ જોઈએ કે સાદા ભવિષ્યકાળના સમયદર્શક શબ્દો ટુમોરો એટલે કે આવતીકાલે, ધ નેક્સ્ટ ડે એટલે કે આવતા દિવસે. હવે અહીંયા જે નેક્સ્ટ ડે છે ત્યાં આ ડેની જગ્યાએ ધ નેક્સ્ટ મંથ, ધ નેક્સ્ટ યર, ધ નેક્સ્ટ વીક, ધ નેક્સ્ટ પીરિયડ. નેક્સ્ટ સામાન્ય રહેશે, અહીંયા ડેની જગ્યાએ તમે કોઈ પણ શબ્દ મૂકી શકો છો. ઇન ધીસ મંથ, અહીંયા પણ એમ જ છે કે ઇન ધીસ મંથ એટલે આવતા મહિનામાં, ઇન ધીસ વીક આ અઠવાડિયામાં, એટલે આ પણ સાદા ભવિષ્યકાળનો ઉપયોગ કરે છે. ઇન કમિંગ યર આવતા વર્ષે, હવે પછી આવતું વર્ષ, દાખલા તરીકે 2021, હવે પછી આવતું વર્ષ એટલે અત્યારે હાલ 2020 ચાલે છે, હવે પછી આવતું 20 પછી 2021, 2022, 2025, 2030, હવે પછી જે પણ આગળનું વર્ષ આવે એ સાદો ભવિષ્યકાળનો ઉલ્લેખ કરે છે. હવે આ બધા શબ્દો છે એ સાદા ભવિષ્યકાળનો નિર્દેશ કરે છે. હવેની વાક્ય રચના જોઈએ. આપણે અહીંયા સીધા વાક્યો લખ્યા છે જેથી આપણે સીધી સમજણ પડે કે આઈ સેલ બાય અ કાર ઇન ધીસ વીક. જો અહીંયા ઇન ધીસ વીક આવ્યું એ સાદો ભવિષ્યકાળ છે, એટલે અહીંયા આઈ સેલ બાય. બીજું વાક્ય છે વી સેલ પ્લે હોકી ઇન ધ નેક્સ્ટ પીરિયડ, એટલે કે હવે પછીના આવતા પીરિયડમાં આપણે હોકી રમીશું. ધે વિલ ગો ટુ સુરત ટુમોરો, આવતીકાલે તેઓ સુરત જશે. મિસ્ટર યોગી વિલ ટીચ ઇંગ્લિશ ધ નેક્સ્ટ મંડે, કે મિસ્ટર યોગી આવતા સોમવારે ઇંગ્લિશ ભણાવશે. એટલે જેમ આપણે સાદા ભૂતકાળમાં એની વાક્યરચના જોઈ, સાદા વર્તમાન કાળમાં એની વાક્યરચના જોઈ, હવે આપણે સાદા ભવિષ્યકાળમાં એની વાક્યરચના જોઈએ કે અહીંયા સેલ અને વિલ આ બે ટુ બીના રૂપનો ઉપયોગ થાય છે. હવે જોઈએ વિલ અને સેલનો ઉપયોગ, કે વિલ ક્યાં આવે, સેલ ક્યાં આવે. મોટે ભાગે સાદા ભવિષ્યકાળમાં જે પ્રથમ પુરુષ છે એમાં સેલનો ઉપયોગ થાય છે, બાકીના જે બીજો પુરુષ, ત્રીજો પુરુષ છે એમાં વિલનો ઉપયોગ થાય છે. પણ ઘણી જગ્યાએ એવું કહેવામાં આવે છે કે તમે વિલનો ઉપયોગ કરો તો ચાલે, પણ જોઈએ અહીંયા ખરેખર I shall play, we shall play, you will play, you will play. He will play. She will play. It will play. જો આ પ્રથમ પુરુષ છે, આ બીજો પુરુષ છે, આ ત્રીજો પુરુષ છે,
હવે અહીંયા ત્રીજો પુરુષ બહુવચન ધે વિલ પ્લે. જો અહીંયા જે પ્રથમ પુરુષ છે ત્યાં શેલનો ઉપયોગ થયો છે, બાકી બધામાં વિલનો ઉપયોગ થાય. એટલે એની વાક્યતામાં આપણે એટલું ધ્યાન રાખવાનું કે આઈ અને જ્યારે વી આવે ત્યારે શેલનો ઉપયોગ કરવો, બાકી કોઈ પણ સંજોગોમાં આઈ કે વી ના હોય ત્યારે વિલનો ઉપયોગ કરવાનો. અને જે ક્રિયાપદનું રૂપ છે એ ટુ વગરનું ક્રિયાપદનું મૂળ રૂપ આવે. બરાબર? એટલે અહીંયા જે આપણે વાક્યો લખ્યા છે એ એક્ટિવ વોઇસમાં છે. હવે આપણે એને પેસિવ વોઇસ પણ જોઈ લઈએ, જેથી આપણે પૂછાય છે ચેન્જિંગ ધ ટેક્સ્ટમાં 3 માર્કમાં તો આપણને ઉપયોગમાં આવે. જોઈએ અહીંયા એની એક્ટિવ વાક્યના એક્ટિવ વોઇસ, પછી એની પેસિવ વાક્યરચના પેસિવ વોઇસ. જો વાક્યરચના તો કાળ ગમે તે હોય, વર્તમાન કાળ હોય, ભૂતકાળ હોય કે ભવિષ્યકાળ હોય, વાક્યરચના એની એ જ રહેશે, પરંતુ એના કાળ પ્રમાણે ટુ બીના રૂપમાં ફેરફાર થાય છે. જોઈએ, I shall buy a car in 2021. એટલે કે હું 2021માં કાર ખરીદીશ. બરાબર? I shall buy. આ એની એક્ટિવ વાક્યરચના છે. એક્ટિવ વાક્યરચના પણ એક કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દોમાં સ્થળ પણ આવે, સમય પણ આવે. હવે એની પેસિવ વાક્યરચના પ્રમાણે આપણે પહેલાં કર્મ લઈશું. તો આ કર્તા છે, આ ક્રિયાપદ છે, આ કર્મ છે, અને આ અન્ય શબ્દોમાં સ્થળ આવે, સમય આવે. અહીંયા સમય છે તો પહેલાં કર્મ લઈશું. અકાર, કાર. હવે જોઈએ, અહીંયા આઈ છે કે એની સાથે સેલ આવે. હવે અહીંયા કાર છે તો અહીંયા સેલ નહીં આવે, જે તમે જાણો જ છો. બાકીના સંજોગોમાં વિલ આવશે. અ કાર વિલ બી બોટ. બાયનું પાસ્ટ પાર્ટિસિપલ બોટ થશે. આપણે અગાઉ ભૂતકાળમાં અને વર્તમાનમાં જોયું કે પેસિવ વોઇસમાં હંમેશા ટુ બીનું રૂપ ફરજિયાત હોય છે. જેમ કે વર્તમાન કાળમાં આપણે જોયું ઇઝ, એમ અને આર આવે. ભૂતકાળમાં જોયું કે ભૂતકાળના ટુ બીના રૂપોમાં વોઝ કે વેર આવે. હવે અહીંયા તો તમને ઓલરેડી પહેલાં ટુ બીનું રૂપ વિલ કે સેલ તો આપેલું જ છે. એટલા માટે એટલું યાદ રાખવાનું કે સાદા ભવિષ્યકાળમાં વાક્યરચનામાં પાસ્ટ પાર્ટિસિપલ આવશે, અને પાસ્ટ પાર્ટિસિપલની પહેલાં વિલ કે સેલ પછી નહીં, પાસ્ટ પાર્ટિસિપલની પહેલાં હંમેશા બી પોતે આવે છે. એટલે કે અ કાર વિલ બી બોટ ઇન 2021 બાય મી. એટલે અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે કે જેવી રીતે સાદા ભવિષ્યકાળનું પેસિવ વોઇસ થાય એવી જ રીતે મોડલ ઓક્ઝિલરીઝ તમે આગળના ધોરણમાં ભણી ગયા છો. મોડલ ઓક્ઝિલરીઝમાં વુડ, શુડ, મે, માઇટ, મસ્ટ, કેન, કુડ વગેરેનો ઉપયોગ થાય છે. એટલે જે જગ્યાએ આપણે અહીંયા વિલ અને સેલ મૂક્યું છે એની જગ્યાએ આ મોડલ ઓક્ઝિલરીઝ આવે તો એનું પણ પેસિવ વોઇસ એ પ્રમાણે જ થાય. એક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. આઈ કેન સ્પીક ઇંગ્લિશ. જોઈએ
ઉપરના વાક્યમાં જેમ સેલ છે, વિલ છે, એવી રીતે આપણે એની જગ્યાએ મોડલ ઓક્ઝિલરીઝ કેન એનો ઉપયોગ કર્યો. જો વાક્યતા એ પ્રમાણે જ રહેશે, પરંતુ ટુ બીનું રૂપ અને મોડલ ઓક્ઝિલરીઝ પરસ્પર બદલાઈ ગયા છે. ધ્યાન આપો. કર્મ લઈશું આપણે ઇંગ્લિશ, જેમ અહીંયા વિલ કે સેલ હતું એ પ્રમાણે કેન. ઇંગ્લિશ કેન બી સ્પોકન બાય મી. જો અહીંયા હવે તમારે અહીંયા ફેરફાર જોવાનો છે. જેમ અહીંયા વિલ કે સેલ છે એ પ્રમાણે અહીંયા કેન છે. જો બાકીની વાક્યતા એની એ જ છે. તો આટલું ધ્યાન રાખશો તો તમને એક્ટિવમાંથી પેસિવ રૂપાંતર કરતાં ઇઝી આવી જશે. આપણે સ્પેશિયલ એનો પોઈન્ટ તો લેવાનો જ છે, ચેન્જિંગ ધ ટેક્સ એની અંદર પેસિવ વોઇસ, પરંતુ અહીંયા જે કાળમાં એનું રૂપાંતર કરીએ એમાં જોઈએ તો જલ્દી આપણને ખબર પડી જશે. ઓકે, હવે અહીંયા આપણે જોયા સાદા વાક્ય એટલે કે વિધાન વાક્યો, હકાર વાક્યો. હવે આપણે આનો પ્રશ્ન જ જોઈએ અને નકાર વાક્ય જોઈએ. સાદા ભૂતકાળમાં અને વર્તમાન કાળમાં પ્રશ્નાર્થ વાક્યો બનાવ્યા, નકાર વાક્યો બનાવ્યા. એમાં આપણે સહાયકારક ક્રિયાપદ ડુ, ડઝ અને ડીડનો ઉપયોગ કરવો પડ્યો હતો, સહાય લેવી પડી હતી. પરંતુ અહીંયા તો આપણને ટુ બીનું રૂપ આપેલું જ છે, એટલે એ ભૂતકાળ અને વર્તમાન કાળ કરતાં આ કાળ તમને ઇઝી પડશે. જોઈએ પહેલાં જોઈએ નેગેટિવ સેન્ટેન્સીસ, નકારાત્મક વાક્યો. નકાર વાક્ય લખો ને આપણે, નકાર વાક્ય. એમાં રાધા will take tea tomorrow. હવે આનું આપણે નકાર વાક્ય બનાવીએ. રાધા will not take tea tomorrow. જો આનું નકારાત્મક વાક્ય છે એ અગાઉના બે કાળ કરતાં ઇઝી છે, માત્ર તમે નોટ જ મૂકી છે. હવે આપણે આ એક્ટિવ વાક્યરચના છે એની પેસિવ વાક્યરચના આગળ શીખ્યા. હવે નકાર વાક્યની પેસિવ વાક્યરચના શીખી જોઈએ. જોઈ લઈએ. મેં તમને અગાઉ કહ્યું હતું ને કે તમારે જે બી મૂકવાનું છે એ વિલ, સેલ, કેન પછી નથી મૂકવાનું, પાસ્ટ પાર્ટિસિપલની પહેલાં મૂકવાનું છે. જોઈએ તો કર્મ છે ટી વિલ નોટ બી ટેકન. ટી વિલ નોટ બી ટેકન ટુમોરો બાય રાધા. જોઈ લો. અગાઉના કાળ કરતાં આ કાળમાં તમને એક્ટિવ પેસિવ સહેલું પડશે. હવે એનું પ્રશ્નાર્થ વાક્ય જોઈ લઈએ. જે ઉપરનું નકાર વાક્ય બનાવ્યું છે એ પ્રમાણે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવી દઈએ. આ જ વાક્ય લઈશું આપણે કે રાધા વિલ ટેક ટી ટુમોરો. રાધા વિલ ટેક ટી ટુમોરો. હવેનું પ્રશ્નાર્થ વાક્ય એમાં આપણે ટુ બીના રૂપને અહીંયા આપેલા ટુ બીનું રૂપ છે એને આગળ લેવાનું છે. વિલ રાધા ટેક ટી ટુમોરો. જેમ આપણે નકાર વાક્યનું પેસિવ બનાવ્યું એ પ્રમાણે જ અહીંયા પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ વાક્ય બનશે. તો અહીંયા પહેલાં જો અહીંયા આ કર્તા, આ ક્રિયાપદ, આ કર્મ, આ યાદ રાખવાનું. એટલે પહેલાં આપણે કર્મ લેવાનું છે. એ સહાયકાર જે ટુ બી રૂપ છે પહેલાં લઈ લઈએ. વિલ ટી બી ટેકન
ટુમોરો બાય રાધા. જો અહીંયા તમને અગાઉ કહ્યું હતું ને કે આપણે આ જે બી મૂકવાનું છે જે સાદા વાક્યમાં બંનેની વચ્ચે હતું કે વિલ બી ટેકન, તો આપણે ઉલ્લેખ એટલા માટે એવું કર્યો કે બી છે એ વિલની પછી યાદ નથી રાખવાનું કે વિલની પછી આવે એવું નહીં, પાસ્ટ પાર્ટિસિપલની પહેલાં આવે એવું યાદ રાખવાનું છે જેથી આપણને સરળતા રહે. આ પ્રમાણે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ આપણે એનો ઉપયોગ સંબંધિત શબ્દો, એનો એક્ટિવ વોઇસ, એનો પેસિવ વોઇસ, એના નેગેટિવ સેન્ટેન્સીસ એટલે કે નકારાત્મક વાક્યો અને એના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો જોયા અને નકાર વાક્યનું એક્ટિવમાંથી પેસિવ જોયું, પ્રશ્નાર્થ વાક્યનું પણ આપણે એક્ટિવમાંથી પેસિવ જોયું. બરાબર. હવે આપણે નેક્સ્ટ ટાઈમ આપણે હવે જે તમે શરૂઆતમાં જે કાર્ડ શીખ્યા છો ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ. નેક્સ્ટ ટાઈમ આપણે આ કાર્ડની ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.